યાલી મદદ જય જવાન જય કિસાન। તો મિત્રો આજે હવે સવારમાં આપણે વાડી આવી ગયા। હવે આજનું કામ તો આપણે વરફ પ્રમાણે જે નીકળશે એ પ્રમાણેનું કામકાજ કરશું આપણે। આજે તો તમને શરૂઆતમાં જ તમને વાડીની આખી એન્ટ્રી બતાવું છું। તાળું બાળું ખોલે ડેલાનું। આજે તો આપણે પહેલું કામ એક ફ્યુઝ બદલાવાનું છે। કાલે આપણે 2 મોટર રાખતા હતી, એક શેડો ભરી જાય છે એટલે પહેલાં એ કામ ચાલુ કરીએ। ફ્યુઝ બદલાવીને 2 મોટર ચાલુ કરી દઈએ એટલે ઉપરવાથી થોડો ઘણો કંઈક ખેતરમાં વરાપ થવાનું કામ થાય। તો ચાલો પહેલાં કપડાં આપણે બદલાવી પછી આપણે કામે વરાઈ ગઈએ। તો મિત્રો પહેલાં આપણે આવીને અગરબત્તી કરી નાખી। કેમ કે બધા દુકાનોમાં અગરબત્તી કરે તો આપણે ત્યાં દુકાન કરતાં વિશેષ કહેવાય। પહેલાં આપણે ઘરમાં અગરબત્તી કરી લઈએ। અત્યારે જે લાઈટ ચાલુ કરીએ। આપણે અગરબત્તીનું કામ કરવાનું થઈ ગયું પૂરું। હવે કપડાં ચેન્જ કરી આપણા વાડીના યુનિફોર્મમાં આવી જાય પછી આપણું કાર્ય ચાલુ કરીએ। લઈ આવ્યા છીએ ઓલા ફ્યુઝ વાળા શું છે કે એક છે જ નબળું હતું ફ્યુઝ એટલે બરી જતું હતું એટલે આ વખતે થોડુંક આપણે એવી જ લઈ લીધું ફ્યુઝ। અત્યારે 3 ફેસ નથી, અત્યારે સિંગલ ફેસ થઈ ગયો છે। હવે આપણે જો આ એક શેડો ભરે છે એટલે આ થોડુંક રિક્સવાળું છે, ચાલુ પાવરે કામ કરવું જોઈએ। આ એક શૂઝ આપણે આખું ચેન્જ કરી નાખવાનું છે। અંદરના કોન્ટેક ભરી જાય છે એટલો શેડો બારે છે એટલે હવે આપણે એને સાવધાનીપૂર્વક ચાલુ પાવરમાં આપણે કામ કરવાનું છે। મિત્રો આપણે એમાં છે ને થોડોક વાંધો કરવો પડે એમ છે ને, અહીંથી આપણે અર્થિંગ મારેલો હતો, આપણે આ વાયર લઈ લઈ કે અહીંયા આ શેડો ભરી ગયો છે એટલે અહીંયા ટૂંકો પડે એમ છે ને, એટલે આને અત્યારે અહીંથી કાઢવો મુશ્કેલ પડે ચાલુ પાવરમાં। અને પાછું ઠંડુ વાતાવરણ હોય ને એટલે કડક થઈ ગયો હોય સર્વિસ એટલે નીકળે નહીં, એટલે આપણે બધા ફ્યુઝ કાઢી નાખ્યા એટલે આપણને કંઈ રિટર્ન પાવર થવાનું ટેન્શન નહીં। રિક્સવાળું કામ છે એટલે મિત્રો મારા વિડીયો જોઈને કંઈને આવું કામ કરવાની કોશિશ કરવી નહીં। એટલે પહેલાં આ બધી તૈયારી કરી લઈ પછી જોને હાંધો કરવાનો કરવી। ત્યારે મિત્રો મોંઘવારીઓ છે ને માજા મૂકી દીધી। પહેલાં આ ફ્યુઝ છે ને આ નાના ફ્યુઝો 120 રૂપિયામાં આવતા, પછી એમાં થોડાક હેવી લેવા જતા ને આપણે તો વધીને 200 રૂપિયા કે 250ની આસપાસ આવતા। અત્યારે હું તમને આ ફ્યુઝ બતાવું, આ ફ્યુઝના 300 રૂપિયા છે બોલ। હવે આપણે 3 ફ્યુઝ નાખવાનો એટલે 900 રૂપિયાને ખાલી ફ્યુઝ થાય। આમાં પછી 30,000ની ખાંડી માંડવી થાય ને તો એમાં કંઈ કાઢ લેવાનું ન રહીએ।
કેમ કે જીવતો પાવર આ વાયર, આ જીવતો વાયર જો આની અંદર અત્યારે પાવર ચાલુ છે જો બતાય ધ્યાન રાખજો કેમ કે આ કરાય નહીં ચાલુ પાવર પણ કરવું પડે અત્યારે. અત્યારે આપણે ટ્રાન્સફોર્મર આપણી વાડીએ નથી સેટું છે એટલે ત્યાં આપણે ડીયા ઉતારવા જાવે. અત્યારે જો કે ચોમામાં ડીયા ઉતારવા રીક્ષા ચારી પર ભેજવાળું હોય એટલે આવું થોડું ઘણું કોઈને ફાવતું હોય ને મિત્રો તો આ કરાય. એ લાઇટવાળાને બોલાવી લેવાનું. આપણે તો ઓલરાઉન્ડર થાય મિત્રો. થોડું ઘણું ઇલેક્ટ્રિકનું કામ હોય, વેલ્ડિંગનું કામ હોય, ખેતીનું કામ હોય ને એક તો આપણું મેન કામ હતું સિલાઈ કામ, એ બંધ કરી દીધું આપણે. હવે સિલાઈ કામ છે ને હું જાજો ટાઈમ પહેલાં શીખવા ગયો હતો. 10માં નપાસ થયો ને પછી વરદી આટા ફેરા કરી સિલાઈ કામમાં વીરગો. સિલાઈ કામમાં બહુ મજા ન આવી. પછી ખેતી કામમાં વીરગા. આપણે બધું આપમેળે જ બધું શીખેલું. સિલાઈ કામનો કોર્સ કરેલો હતો, લેડીઝ ડ્રેસ મેકિંગ. પછી એમાં આપણે જેન્ટ્સનું પરિવર્તન આપણે આવી રીતના કરી નાખ્યું. આ ફ્યુઝ છે ને આ નીચેથી કાઢવા અઘરા છે કેમ કે આ નીચે પાટિયા છે ને બાવરના પાટિયા છે એટલે બાવરના પાટિયામાંથી તો તમારે સ્ક્રૂ કાઢો છેલ્લી વાત નથી. એટલે મને નથી લાગતું આમાંથી આ ફ્યુઝમાંથી પાટિયામાંથી ફ્યુઝ નીકળશે. ફ્યુઝને કાપીને કાઢવું જો, ભાંગવું જો. અંદરનું સ્ક્રૂનું એક માથું તૂટી ગયું છે એટલે હવે નીકળવો મુશ્કેલ છે. નીકળશે નહીં હવે. ફ્યુઝ ભાંગે તોય આપણી જગ્યા પર પાછું નવો ફ્યુઝ કરી શકીએ. આનું સ્ક્રૂ તો નીકળે એમ નથી. આ રીતનું કાઢવું પડે એમ છે. આ ડગરું કાઢી નાખી આ બીજા આ સ્ક્રૂ પકડ કરીને કાઢી નાખી બંધ કરી. બોલો અને આપણે જૂના ઓલ છે ને મિત્રો એ કંઈ કામ આવે એમ નથી. એટલે નવા ઓલ જ આપણે કરવા જોઈએ. થોડુંક અઘરું કામ છે કેમ કે આ પાટિયામાં ઓલ ઘડીકમાં પડે નહીં. પેલા આપણે નિશાન કરી દઈએ. પછી આપણે હેન્ડ ડ્રીલ અહીંયા હોલ પાડવા જો. ઇલેક્ટ્રિક ડ્રીલ આપણી પાસે પડી પણ ઘરે છે એટલે જોઈએ આપણી પાસે પાનું તો છે નહીં પણ અમે આગળ ડ્રીલ લગાવ્યું એટલે હોલ પડી જાય. ઓહો આખો ન નીકળી જાય પાટિયો. જો silky pan.
આને છે ને આપણે ખીલીનું પાનું બનાવવું જોઈએ પહેલાં. એનું પાનું બનાવી લો પછી આપણે ખીલીનું દેશી પાનું બનાવી લીધું છે. જોઈએ આપણે હાલે તો શું થાય. તો પડી ગયા મિત્રો, પછી ગ્રુ લાગી જાય તો રેડી. બંધ કરી દો. પાટિયા છે ને મિત્રો બાવરના છે ને એટલે બહુ ટાઈટ થાય છે ગીરું. કારણ કે આપણે કંઈ ડ્રીલનું પાનું હતું નહીં. શું હલે નહીં ને એટલું ટાઈટ કરી દઈએ. તોડી ગયો છે નહીં વાંધો. થઈ ગયું એવી. હવે જોઈએ ઓલો આપણે જીવ તો પાવર છે એ વાયર પહોંચી જાય. પહોંચી જાય તો આપણે હાંધો કરવો નહીં. કટોકટી મજા નહીં આવે આપણે જોઈન્ટ મારી જ દઈએ. ગરમી મિત્રો કેવી થાય જીવો. એટલો વરસાદ થાય છતાંય ગરમી છે હજી. વરસાદે ભૂકા કાઢી નાખ્યા આ વર્ષે તો. આને કંઈ તું થોડે ઘર આમ ઊંચો હોયો છે ન લાગે. મિત્રો તમને પાછું કહું છું કે આ તમને ફાવતું હોય તો જ કરજો. મારા વિડીયા જેને કોઈ કોશિશ નહીં કરતા. ન આવડતું હોય તો બોલાવી લેવાનું. ઇલેક્ટ્રિસિટીનું કામ કરતા હોય ને. બાકી આપણે ઘરે કે વાળીએ અત્યાર સુધી કોઈ કારીગર જ આવ્યો નથી.
3 ફેસની મોટર હોય ને એમાં આપણે બહુ ધ્યાન નથી પડતું, એટલે આપણે નથી ધંધો કંઈ કરતા. એમાં કંઈ ફોલ્ટ થાય તો આપણે લઈ જઈએ રિવાઇડિંગની. બાકી બીજું કંઈ કામકાજ હોય ને સિંગલ ફેસનું ગમે એ છે. આ સ્ટાર્ટર મીનનું કંઈ કામકાજ હોય, સ્ટાર્ટરમાં કદાચ ગમે ફોલ્ટ થઈ ગયો તો આપણે ચેક કરીને પાછું નવું સ્પેર પાર્ટ લઈને ફિટ કરી દઈએ, એ બધું આપણે કરી લઈએ. 3 ફેસની મોટરમાં એક ધ્યાન નથી પડતું એટલે એક આપણે ન કરીએ. બાકીનું બધું કરી લઈએ. થઈ ગયું કે હજી થોડુંક બાકી છે, હજી શેડા હાંધો કરવાનો છે. આ બધા ટાઈટ કરી દઈએ ને. દુકાનવાળો ભાઈ કહે તમે છે ને કે કોન્ટેક્ટ ઢીલા નહીં રાખવાનું. આ જેટલા કોન્ટેક્ટ ઢીલા છે ને એ તમારા ફ્યુઝ ભરશે, શેડા ગરમ થાય એટલે ફ્યુઝ ભરે એટલે આના સ્ક્રૂને આટા બાટા ખરાબ થઈ જાય એટલે તમારે નવું સ્ક્રૂ ફ્યુઝ નાખવું પડે. એટલે કે તમારે મહિને 2 મહિને આ સ્ક્રૂ બધા ટાઈટ કરતા રહેવાની. કે નથી કહેતા કે આનો આટો ઢીલો થઈ ગયો એ પછી ખરાબ થઈ જાય. એની માણામાં નથી કહેતા કે આનો આટો ઢીલો થઈ ગયો. એમ જો આનો આટો ઢીલો થઈ ગયો ને એટલે આ ફેલ થઈ ગયો. જો આપણે આનો આટો ઢીલો થઈ ગયો એટલે આ કોન્ટેક્ટ ભરી ગયા. એટલે કોઈનો આટો ઢીલો નહીં થવા દેવાનો. માણામાં હોય ને તો એને ટપોરો કર્યા કરવાનો. જોજો તમે ત્યાં માણા નાટો ઢીલો વાતું કરવામાં. આમાં મિત્ર આપણે ઘણી ફેરી શોર્ટ લાગી ગયો છે. વાળીનું કામ એવું ન હોય કે ન લાગે, પણ આપણને થોડુંક કરંટ ઓછો લાગે છે. આપણે ઝડકી તો લાગી જાય, ઘણી ફેરી આપણા છેડા અડી ગયા છે. હા કેવો છે ને કે સાવધાની રાખવાની એની મને બીજું હોય નહીં. બીક લાગે હા તો ટેન્શન હોય. કોઈ વસ્તુ કામ કરવાનું ડર નહીં રાખવાનો. ડર એ મનુષ્યનો છે ને મોટો દુશ્મન છે મિત્રો. ડર રાખ્યા વિના ગમે કામ કરવાનું. બાકી જે થવાનું છે થવાનું જ છે. તો હું પહેલાં સેલો ટેપ લઈને મારી દઉં એને. ત્યાં જઈશે જો અમે માર વગર તો મળશે નહીં કઈ વસ્તુ. અહીંયા રીજોરીમાં કાઢી છે એમાં નકર લીલા કલરની લઈ આવ. હવે આને આપણે વ્યવસ્થિત ટેપ મારી દઈએ એટલે આપણે કંઈક આમાં સાફ સફાઈ કરતા હોય ને તો આપણે હાથ અડે નહીં. બાકી તો આની અંદર આપણે અડધા છેડા ખુલ્લા જ હોય, કેમ કે નીચે આપણે આ લેમ્પના ને કોઈ આ ને તેને આંકડા મારતા હોય એટલે આ થઈ ગયું રેડી. બરાબર, કમ્પ્લીટ કામ આપણું પૂરું. ફ્યૂઝ ચડાવી દઈ, નીચેનાને ચડા દઈ દઈ. એમાં ન આવતો હોય પાવર? એમાં કંઈ ન આવતું હોય, બધી પાવર બંધ છે ઉપરથી. ને એક તો બીજી વાત કે તમારે આજુબાજુ કોઈ ઊભું હોય ને એ બીકણું ન માણા હોવું જોઈએ. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. તમારે કદાચ કોઈની હેલ્પ લ્યો બાજુમાં કે ભાઈ તમે ઊભો રહે તો એ માણસ છે ને આપણા કરતાં હિંમતવાળો હોવો જોઈએ. હું તો બીકણી સૌ તો. હા, તો આપણે તો શું છે અહીંયા પછી બીજા કોઈને ગોતવા જવાય નહીં. મને તો લાઇટથી બહુ બીક લાગે. આપણે ન છૂટકે પછી એને ઊભી રાખવી પડે. એ આ મોબાઈલ પકડવો પડે એટલે. નકર તો એને કંઈ કામ ન હોય અહીંયા લાઇટ પાસે તો. કા હા, કેમ કે આ બધી વસ્તુ એવી છે કે બે માણસ બીતું હોય ને આપને બીવરાવે. આપને બીવરાઈ જાય. લાઇટથી તો બીવાય. લાઇટનું કેવું કેવું થાય. આ બધા કનેક્શન છે ને મિત્રો આપણા સ્ટાર્ટરમાં જાય છે, એક ઘર વપરાશમાં જાય છે, આનું કનેક્શન આપી દો બંધ કરી દો. આપણે દેવાઈ ગયા છે કનેક્શન. પછી ફરી આટો ફરી લઈ, ફૂલ ટાઈટ કરી દઈ. એટલો લૂજ હતો.
કનેક્શન થઈ ગયું રેડી. બીજા ફ્યુઝ ચડાવી દઈએ. આ કાન્ય પણ નાનું ફ્યુઝ. હવે મોટું ફ્યુઝ આપણે છે ને એને બાંધવાનું છે. આમાં એ જ આપણું કામ અધૂરું રહી ગયું. આને પહેલાં આપણે બાંધી દઈએ. આ ફ્યુઝ બાંધવાનું કામ ચાલુ કરી દીધું. ફ્યુઝ હંમેશા મીડિયમ તારથી બાંધવાનું હોય. અત્યારે હાવ મીડિયમ હાલે નહીં, થોડુંક તો બાંધી જ રાખો, નકર તો તમારે જે કંઈક પાવરમાં લોસો થાય કરવા ફ્યુઝ ઉડી જાય તો એ ગંધે રહી. એટલે થોડુંક હાવ બરે નહીં એવું, પણ મીડિયમ બાંધી દેવાનું કે જ્યાં મોટરમાં કંઈક ફોલ્ટ થયો હોય તો ફ્યુઝ ભરી શકે એવું. આ રીતનું આપણું ફ્યુઝ બાંધવાનું કામ થઈ ગયું. પરફેક્ટ. ફ્યુઝ બાંધીએ ત્યારે આ વધારાનો વાયર હોય ને બહાર ન નીકળી ગયા ને એ ધ્યાન રાખવાનું. બાકી આમાં આપણા હાથ હોય આ અડતો હોય તો આપણને કરંટ લાગે. ચડાવી દીધું પાવર. ચાલુ. અત્યારે 3 ફેસનો ટાઈમ થઈ ગયો એટલે 3 ફેસે આવી ગયો. આપણે મોટર ચાલુ કરીને બતાવી દો તમને. મોટર ચાલુ. આજે કન્ટિન્યુ 8 થી 8 કલાક આપણે મોટર ચાલુ રાખવાની છે. બીજી મોટર ચાલુ કરી દીધી આપણે. બે મોટરનું પાણી કન્ટિન્યુ આપણે હવે 8 થી 8 કલાક પાવર ન જાય ત્યાં સુધી ચાલુ રાખવી છે. અને ઉપર આપણા ખેડૂત મિત્રોને કહી દીધું કે તમે મોટર ચાલુ રાખજો, જેથી કરીને આપણા ખેતરમાં વહેલી વરાપ થાય. તો ચાલો મિત્રો, આજનું થોડુંક આપણે સવારનું ટોપિક તમને બતાવી દીધું. કાલે આપણે મોટર ચાલુ હતી પણ આ ફ્યુઝ ભરી ગયા તો એની સાથે આપણે બંધ કરી દીધી હતી. આજે આપણે ચાલુ રાખવાની છે. તો આપણા વિડીયો તમે જોતા રહેજો. વિડીયોમાં કંઈ તમને એવું લાગે જાણવા જેવું તો તમારા મિત્રો સાથે તમે શેર કરજો. આ એવું હોય તો કમેન્ટ કરજો. બાકી મારા વિડીયો તમે લાઈક આપી દેજો. નો સબસ્ક્રાઈબ કરી હોય તો મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી દેજો. જય જવાન, જય કિસાન, જય હિન્દ.